ધોરણ 10ના અભ્યાસક્રમમાં આપણે સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર આપણો ભવ્ય વારસો એનો આપણે અભ્યાસ કરીશું. પહેલા તો આપણા ચેપ્ટરના શીર્ષકને સમજી લઈએ કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. એને આપણે વારસો કહીશું. આમ તો વારસાના આપણા બે પ્રકાર છે અભ્યાસમાં, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક. એ બંને વારસાના પ્રકાર થયા. પણ આપણે અભ્યાસ શરૂ કરીએ પહેલા સંસ્કૃતિ વિશે સમજી લેવું બહુ જરૂરી છે, કેમ કે એ પણ આપણા અભ્યાસક્રમમાં આવી જાય છે. સૌપ્રથમ સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એક અર્થ એનો આ થાય છે. એનો બીજો અર્થ થાય છે ગુફાથી ઘર સુધીની માનવની વિકાસ યાત્રા. આ બંને અર્થ આપણે લખી શકીએ, પણ એ એક વાક્યના જવાબમાં જો વિસ્તૃત જવાબ લખવો હોય તો આપણે લખી શકીએ કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, ખાવા પીવાની રીત રિવાજ, ઉચ્ચ આદર્શોનો સરવાળો એટલે આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિનું મહત્વ એટલા માટે છે કે ભારત દેશ એની સંસ્કૃતિ સૌથી ભવ્ય છે. આપણને પ્રશ્ન થાય કે આટલી ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કોણે કોણે કર્યું છે? તો કે આપણી આ ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ અસંખ્ય ઋષિ મુનિઓએ, વિદુષીઓએ, કલાકારોએ, સાહિત્યકારોએ, ચિંતકોએ ભારતીય સંસ્કૃતિનું દેહપીણ કર્યું છે અને એમને આપણા વારસાને ભવ્ય બનાવ્યો છે. આપણી સંસ્કૃતિના જેટલા ગુણગાન ગઈએ એટલા વધારે છે. સંસ્કૃતિ વિશે એવું કહી શકાય કે ભારતની સંસ્કૃતિ એટલે શું? પાછો સવાલ આમ પણ થયો તો કે ભારતની સંસ્કૃતિ એટલે હિમાલયની સંસ્કૃતિ. કયા પર્વતની સંસ્કૃતિ છે? આપણી હિમાલયની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ હિમાલયની સંસ્કૃતિ કહેવાય. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરીની સંસ્કૃતિ કહેવાય. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન અને કર્મની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે શાંતિપૂર્ણ સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં યુદ્ધોનો ઉલ્લેખ બહુ ઓછો થયેલો છે, કારણ કે આપણે ભારત દેશ શાંતિપ્રિય દેશ છે, શાંતિમાં માનવાવાળો છે. સંસ્કૃતિની આપણે વાત કરીએ તો સંસ્કૃતિ અને એનું ઘડતર એ ભારતીયોની એક ઓળખ છે. કોઈ પણ જગ્યાએ જાય વ્યક્તિ તો એની ઓળખ એની સંસ્કૃતિ દ્વારા થાય છે. કે સંસ્કૃતિ જ એ માનવીની ઓળખ છે. જે દેશ અને જે દેશની પ્રજા એની સંસ્કૃતિને ભૂલાવી દે એ દેશ અને એની પ્રજાનું જીવન ધોરણ અસ્તિત્વમાં રહેતું નથી. એટલે સંસ્કૃતિનો અભ્યાસ આપણે એટલા માટે કરવો પડે છે. હવે સંસ્કૃતિની વાત જોઈ એ પછી આપણે જોઈએ કે વારસો. તો વારસાના આપણી પાસે બે પ્રકાર આવ્યા, પ્રાકૃતિક વારસો અને બીજો આવ્યો સાંસ્કૃતિક વારસો. આ બંને વારસાના પ્રકાર છે. પ્રાકૃતિક એટલે કુદરત તરફથી જે કંઈ આપણને પ્રકૃતિએ જે કંઈ આપ્યું છે એનો બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. તમને કદાચ થોડું ખબર હશે એ રીતે પ્રાકૃતિક વારસામાં આપણે પર્વતોને ગણી શકીએ, એ પછી નદીઓ, સરોવરો, છોડ, લતા, તરુણો, પુષ્પો, જીવજંતુઓ, આ બધું આપણને કુદરત પાસેથી મળેલી બક્ષિસ છે. એટલે બધાનો સમાવેશ શામાં થાય છે? પ્રાકૃતિક વારસામાં, જેનું નિર્માણ આપણે કરેલું નથી. માનવીએ પણ ઘણી બધી વસ્તુનું નિર્માણ કર્યું છે. મકાનો બનાવ્યા, રેલવે માર્ગ બનાવ્યા, સડકો બનાવી, નહેરો બનાવી. આ બધું શું કહેવાય? તો કે એને માનવ સર્જિત વારસો કહેવાય. કયો વારસો કહેવાય? એને માનવ સર્જિત વારસો. જે મનુષ્ય બનાવ્યું એને માનવ સર્જિત વારસો કહેવાય. સાંસ્કૃતિક વારસાની વાત કરીશું તો સાંસ્કૃતિક વારસામાં મંદિરો, મસ્જિદો, ઐતિહાસિક સ્થળો, મકબરાઓ, ગુંબજો, ચૈત્ય, સ્તૂપો, વિહારો, ઉત્ખનન કરેલા સ્થળો, આ બધા જે ધાર્મિક સ્થળો છે
ઐતિહાસિક સ્થળો છે, એ બધાનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે, જેને આપણા ઋષિમુનિઓ, રાજા મહારાજાઓ બનાવીને ગયા હતા અને આપણા માટે મૂકતા ગયા છે. આ બંને વારસાનો આપણે જતન કરવું બહુ જરૂરી છે, કારણ કે બંને વારસા એવા છે કે જેમાં ઘટાડો થઈ શકે છે, આપણે તેનું નિર્માણ કરી શકતા નથી. વારસાને આપણા માટે એક અંગ્રેજીમાં શબ્દ આવે છે હેરિટેજ. હેરિટેજ એટલે કે વારસો. આપણા ગુજરાતમાં પણ એક જગ્યા એવી આવેલી છે જેને હેરિટેજ તરીકે વિકસાવવાના પ્રયત્નો થઈ ચૂકેલા છે. તમને પણ ખબર છે, પણ જલ્દી યાદ નહીં આવે, યાદ કરાવું છું તમને. આપણે બધા ત્યાં ફરવા પણ ગયેલા છે. વડોદરાથી 50-60 કિલોમીટર દૂર આવેલું સ્થળ છે, જ્યાં માતાજીનું મંદિર છે. પર્વત પર થોડુંક યાદ કરું તો પાવાગઢની વાત કરીએ છીએ આપણે. પાવાગઢ એક એવી જગ્યા છે, પાવાગઢ પાસે આવેલો ચાપાનેર કિલ્લો, કે જેને સરકારે હેરિટેજ પ્લેસ તરીકે વિકસાવવાની શરૂઆત કરેલી છે. એટલે હેરિટેજ એટલે વારસો. આ એક વર્ગના માર્ક્સમાં આવી શકે છે, એટલે આપણને વસ્તુ થોડીક કાળજી રાખવી જરૂરી છે. વારસાઓની વાત કરતા આપણે એમ કહીએ કે પ્રાકૃતિક વારસો એ કુદરતની દેન છે, એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય સંપત્તિ છે, જેનો માનવી દ્વારા વિનાશ થઈ રહ્યો છે, નાશ થઈ રહ્યો છે.